1 2 3 4 5 ને 6 જગ્યાએ બતાવ્યું છે 5.5 6 વર્ષથી કમરની તકલીફ છે. 6 જગ્યાએ બતાવ્યું છે, આમાં 6 માંથી એક જગ્યાએ દુખાવામાં ફેર નથી પડ્યો. તો પેશન્ટની એવી ઈચ્છા છે કે અહીંયા એક વખત સારવાર કરે ને એક વખતમાં ફેર પડી જાય ને તો જ સારવાર કરાવી. હવે આ આટલા વર્ષથી તકલીફ છે, આટલી જગ્યાએ બતાવ્યું છે, ફેર નથી પડ્યો, તો એક વખતમાં ફેર પડવો કેમ શક્ય? આ સિવાય તમને રિપોર્ટમાં એટલી મોટી તકલીફ જ નથી કે ફેર નથી પડે. ફેર ન પડ્યો તો એનું કારણ શું, તો એ જાણીએ. કે સૌથી પહેલા તમે જ્યાં બતાવ્યું ને ત્યારે પ્રોબ્લેમ થોડોક એવો જ હતો. ત્યારે ખાલી કમરમાં દુખાવો હતો, અત્યારે કમરથી પગમાં દુખાવો. ત્યારે ડોક્ટરે ખાલી એમ કીધું હતું કે દવા લેજો અને ધ્યાન રાખવાનું કે વજન નહીં ઉચકવાનું, નીચે નહીં બેસવાનું, વાકું નહીં વળવાનું. બધા ડોક્ટરે કીધું છે કે આ 3 વસ્તુનું તો ધ્યાન રાખજો. તમે ખાલી દવા લીધી, ધ્યાન ન રાખ્યું. આ સિવાય થોડાક સમય પછી ડોક્ટરે એમ કીધું કસરત કરજો, કસરત ન કરી. તકલીફ એવું શું થયું કે ધ્યાન ન રાખ્યું, કસરત ન કરી, જે નસ દબાતી હતી ધીમે 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 દબાણ વધતું ગયું, એમાંથી પછી ધીમે ધીમે ડીજનરેશન થતું ગયું, એમાંથી ધીમે ધીમે ઘસારો ચાલુ થઈ ગયો કે હવે તકલીફ કમરથી લઈને પગ સુધી દુખાવો આવતો ગયો. છેલ્લે બતાવ્યું તો ત્યાં તો ડોક્ટરે તમને કીધું જ છે કે કસરત કરો. ડોક્ટરે દોરીને બતાવી કસરત કરો. કરો છો કસરત? આખો દિવસ ઘરનું કામ તો કરું છું. કામ અલગ વસ્તુ છે, કસરત અલગ વસ્તુ છે. કામની કોઈ સીમા નથી હોતી કે એમાં કોઈ પોઝિશન પ્રોપર ન થતી. કસરતમાં પ્રોપર મસલ્સ ને ટાર્ગેટ કરીને કસરત થાય. કામમાં પ્રોપર મસલ્સ નો ટાર્ગેટ ન આવે. કામ કેટલું થઈ જાય નક્કી ન હોય. કામ વધારે થાય દુખાવો વધે. તો આવી કન્ડિશનમાં આપણે સારવાર કરશું. તકલીફ એવી બધી મોટી નથી કે નો જ મટે, પણ ખાસ કસરત કરવી જરૂરી છે, ધ્યાન રાખવું જરૂરી છે. ધ્યાન રાખવું એટલે એવું નહીં કે આખો દી આરામ જ કરવો, પણ ખાસ 3 વસ્તુનું તો ધ્યાન રાખવાનું છે કે નીચે નહીં બેસવાનું, વજન નહીં ઉચકવાનું, વાકું નહીં વળવાનું. કામ બધું કરવાનું, રીત બદલાવાની. માનો કે વાકું વળવાનું થાય છે તો કમરેથી નહીં વળવાનું, પગ વાળીને વળવાનું. ઉભા થાય બધું કામ ઉભા કરવાનું. થાકી જાવ તો ખુરશી ઉપર ટેબલ પર બેસી જવાનું. માનો કે બેસીને કામ છે આખો દિવસ તો બેસવાની ટેવ આમ ટટ્ટાર રાખવી. દર અડધી કલાક થોડીક વાર 1-2 મિનિટ પૂરતું ઊભું થઈ જવાનું. જો આ બધું ધ્યાન રહે તો દુખાવો એટલો બધો મોટો નથી કે નો મટે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે આપણે ડોક્ટર કે દવા લઈ લે છે, પણ જે પાછળની વસ્તુ જે ધ્યાન રાખવાનું કીધું છે, કસરત કરવાનું કીધું છે ને, એ થતું જ નથી. એટલે પ્રોબ્લેમ મટતો નથી ને વધતો જાય છે. ને આપણે આટલી જગ્યાએ બતાવ્યું ક્યાંય ફેર નથી પડતો. ડોક્ટરને બતાવે. હવે અહીંયા કેવી રીતે સારવાર થાય છે એ સમજાવું. તો માનો કે તમને અત્યારે શું તકલીફ છે, લેટેસ્ટ જે રિપોર્ટ કરાવ્યા છે એ પ્રમાણે L5S1 માં ગાદી ખસી ગયેલી છે, નસ દબાય છે. આ રીતે ટૂંકમાં કેમ ગાદી ખસેલી છે એના લીધે નસ દબાય છે, એના હિસાબે આપણે જે સારવાર કરશું એમાં શું કરશું. માનો કે મણકા ઉપર દબાણ છે, ગાદી જે દબાયેલી છે એને આપણે દબાણને છૂટું કરશું. જો મણકા ઉપર દબાણ છૂટું કરશું તો બાકીનું કામ શરીર એની મેળે કરશે. કેમ કે શરીરમાં કોઈ પણ તકલીફ થાય, શરીર પાસે એવી કેપેસિટી છે કે એને હીલ કરે, એને રિકવર કરવાની ટ્રાય કરે. કોઈ પણ દવાનું કામ કે ડોક્ટરનું કામ કે કોઈ પણ થેરાપીનું કામ શું છે કે આપણને એ હીલ કરવામાં મદદ કરે. જો તમે ધ્યાન ન રાખો તો એ તકલીફ એમને વધતી જ જવાની. તમારા કેસમાં રેડી થઈ જાય એવું છે, પણ જો ધ્યાન રાખશો, કસરત કરશો તો થઈ જ જશે.